આપણા પ્રમુખ શ્રી રતનસિંહ બાપાને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે ખાલી આજના સમિયાણામાં આપનું ઉદ્બોધન આપશો. આપણા પ્રમુખ શ્રી રતનસિંહભાઈ લાલજીભાઈ દુર્ગાપુર આજના પ્રસંગને અનુરૂપ 2 મિનિટ માટે આપનું ઉદ્બોધન આપશો. આજે આપણે કંઠી વિભાગની અંદર ઇતિહાસ થશે. કુલિયાણવાડીની અંદર એક કંથા, ભાગવત કંથા, એવા આપણા જગત ગુરુ કે જનાર્દન મહારાજ. આજે આપણે કચ્છની અંદર કોઈ દિવસ કંથા થઈ નથી. આવ્યું કથા એક સતપંથની અંદર, જ્યારે આજે કંઠી વિભાગ છે, કંથાઓ ચારે બાજુ ચાલુ છે, તો આજે આપણા સંતો ગાદીપતિ ગંગેશ્વર મહારાજ, નકળંકી ધામ, ધરમદાસ મહારાજ, પ્રેમદાસ બાપુ, ઉપર બેઠેલા ભાઈઓ, માતાઓ, બહેનો, સર્વે વધારે નથી કહેતો, પણ કચ્છની અંદર આ કંથાઓ સાંભળ્યું હશે. આજે સતપંથની અંદર જગતદન મહારાજ કડવા પાટીદારની અંદર કંથા કોઈ આજ નથી થઈ. સતપંથની અંદર આજુ પહેલો ઇતિહાસ કચ્છનો છે. મારે કહેવું છે, સતપંથની અંદર કંથા જે થાય છે, પંડિત મુખીઓ 5 બેસે, બ્રાહ્મણો બેસતા હોય એવી રીતે આજે કંથા ચાલુ છે. મુખીઓ પૂજા કરતા હોય. આ ઇતિહાસ છે, આ તકલીફ છે. તમે કંથાની પ્રમાણે કહેશો ને મારી કંથા આખી જુદી. આજ તમને વંદન કરું રહ્યો કે આ તકલીફ છે. બાબા ઇમામ શાહ મહારાજનું નામ જે જપવામાં પ્રોબ્લેમ ઊભા થયા છે, તો આપણા ગુરુ કરશનદાસ મહારાજના પણ જય છે. કરશનદાસ મહારાજે સાધુ સંતો બોલાવી અને એક કચ્છની અંદર મોટો ઇતિહાસ રચ્યો હતો. એને બહુ પ્રોબ્લેમ હતા. આજે ગાદીપતિ નાનકદાસ મહારાજ પણ આપણા, એમનો પણ આદેશ છે. તો આપણા મા ઉમિયા કુલદેવી માતા, એ માતા આપણી કડવા પાટીદારની છે. એમ નથી કે આની છે ને આની છે. આ વાગવા ને વગા કરવા માંડી ગયા અહીંયા. એ માં એક છે, દીકરા અલગ હોય તો કામ ક્યાંક કરતા હો, ક્યાંક કરતા હો. તો આશીર્વાદ મા ઉમિયાના પણ ભેગા હે. એમાં આપણે કોઈ ડરવા જેવું નથી. આવી રીતે એક પ્રોબ્લેમ મોટા અખિલ ભારતીની અંદર છે. રોજના સાંભળવા પડતા હોય, આવતા હોય. આ જગત મહારાજ, તમે અહીંયા કચ્છની અંદર આવ્યા છો, તો નિષ્કલંકી ભગવાનનો અવતાર કોઈ વાંચ્યો નથી, પણ આ ઇતિહાસ થશે કચ્છની અંદર. નિષ્કલંકી ભગવાનનો અવતાર તમે વાંચશો, આવશે ભગવાન. એટલે આવા સંતોનું જ્યારે અમારે કંથા વાંચવાનું આવે છે, વિશ્વ હિન્દુ પરિષદ એમનો પણ કંથા વાંચવામાં આપણા બ્રાહ્મણો વાંચતા હશે ઘણા, પણ આપણે આજે કંથાની અંદર ઝુક છે. તો આવી રીતે આજે વડીલો, માતાઓ, ભાઈઓ બધા આવ્યા છો. આજે તમે ઇતિહાસ છે, લક્ષ્મી ને નારાયણ પણ ભેગા બેઠા. આપણે એમ નથી કહેતા કે આ નથી. નારાયણ બાપાનું નામ નારાયણ છે ને લક્ષ્મીનું નામ ઈ છે. એટલે લક્ષ્મી ને નારાયણ પણ બેઠા. એમ દુઃખ ન કરો કે લક્ષ્મી અમારા છે, આ પણ અમારા લક્ષ્મી ને નારાયણ બેઠા હે. સંતો આ દેશની અંદર એક સાઈડ તો કોઈ દી પકડવી નથી બાપુ. આજે અમેરિકાથી પણ આ જો વસ્તુ બનતી હોય અને આવા વડીલો આપણા સંત ઉપર બેઠા હોય, આવા કલયુગની અંદર પ્રોબ્લેમ તો આવતા, તેમાં ઘટવાનું નથી. ધર્મ કોઈ દી છોડવાનું નથી. એનું કારણ છે, દુઃખ આવવાનું છે. આપણા દીકરા દીકરીઓને પણ ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. આપણી હોસ્ટેલો સાથે છે કંથામાં, એ પણ વાંચજો. કન્યાઓ છે, દીકરા છે, દીકરીઓ ભણશે ત્યારે આ કંથા વાંચવાનો પ્રોગ્રામ આવશે. નકર વળીએ એ જ ખેતીમાં જશો. આજે મારું વિનંતી છે સંચાલનો કે 2 મિનિટ વધુ થઈ ગયો છે મારું, પણ મારું એક હૃદયથી હું કહું છું કે અમારો પાટીદાર સમાજ જ્યાં જ્યાં કંથા વંચાય છે,
અમે પાટીદાર સમાજ ભોળો નથી પણ દાતાર છે, દાતાર છે. અને થશે કોઈ દિવસ હાથ લાંબો આમ નહીં કરે, કાયમને માટે પીરસે રહ્યો દાતાર. એમાં પણ સતપંથી ભલે મને જે કહેતા હોય, આજે જ્યારે લાખો રૂપિયા જોઈતા હોય તો મારા સતપંથી અખિલ ભારતીયને એને કહી દઉં છું કે મારા સતપંથી ભાઈઓ આપે છે, મારી છાતીથી એક કહેવા માંગુ છું. આ કંથાની અંદર આ સંતો બેઠા છે, પાઠ પૂજાઓ કરે છે, સંતો અને ભક્તો આપણી અંદર જે ધ્યારે જોવાય છે કે મંદિર બનશે, આપણા મંદિર બનવાના. સંતો આજે જગન્નાથ તમે અમને આશીર્વાદ દેજો. કચ્છની અંદર અમારા મંદિર નકળંકી ભગવાનના મંદિર કોઈ ગામ ખાલી ન દે, એ પણ મને આશીર્વાદ દેજો. આ મારા ઉપર જવાબદારી પ્રમુખની મૂકી છે. આ કાળયુગમાં અને આવી લડાઈઓમાં કેવા શું બોલાતું હોય પણ અહીંયા ઘરસોની મારા સાધુ સંતોનો ઈમામ મહારાજનો આશીર્વાદ છે. મારા કરશનદાસ મહારાજ ઉપર કેટલી હતી આફત, પણ એને મડધાઈથી ખેલ્યો, મડધાઈથી ધર્મને હાચ્યું. અને હજી હું મારા વડીલોને વંદન કરું રહ્યો. દીકરાઓ દીકરીઓ કોઈ દી આ સતપંથ ધર્મ છે ને એમાં સત્ય છે. તમારે 2 મહિનાને ધારો એ કામ કરી ગયા, આજ દી સુધી કોઈ પાછે પીછે નથી કરતા. સવારના વહેલા ઉઠવું નિયમતા મળે અને મા બાપની પહેલી પૂજા કરવી ને મા બાપમાં જે ગુણ છે એ બીજે ક્યાંય નથી. ધર્મની અંદર મા બાપ છે ને, મા બાપ માએ 9 વર્ષ આપને મોટો કર્યો, 12 વર્ષ 20 વર્ષ દીકરીઓ તમને મોટીઓ કર્યું. એના ગુણને એના આશીર્વાદને તમે મા બાપને સ્વીકારજો. અને મા બાપ જે આશીર્વાદ દેશે એ તાકાત નથી. ગુરુ મહારાજે કહ્યું. કરશનદાસ મહારાજ સાધુ હતા, આપણે પહેલા ખબર હતી તુફાની માણસ હતા, પણ જ્યારે પોતા ઉપર વજન આવ્યો ત્યારે સતપંથને આગળ લઈ ગયા. અને આપણા પાટીદાર સમાજ આપણે બોમ પાડી કે કચ્છમાં આટલા ગામ રહે ને આટલા, આ સતપંથી નથી તો અહીંયા કોણ હે? બધા ડરતાની સતપંથી છીએ, અખિલ ભારતીને કહેવા તૈયાર છીએ. એના આમાં લડવા હશે તૈયાર થશે ને વંદન કરવું હશે તો આપણે કરી લેશું. અને મા ઉમિયાની અંદર અમારી કથા ટાઈપની છે. મા ઉમિયાની અંદર મા ઉમિયા દીકરા બધાને વલા હોય, પણ દર્શન કરવા તો જવું પડશે ને આપણે. અખિલ ભારતીયની અંદર ત્યાં લવ ને કુશને એક કરવા માંગતા હોય અને અખિલ ભારતીના પ્રમુખો ભેગા બેઠા ને સોગન ખણે આવીને અહીંયા આવી અને ફરી જાય રહ્યા તો લવ કુશ તૈયાર થયા હોય. લવ કુશ એટલે મા સીતાના દીકરા હતા, તો આપણે પણ લવ કુશ ને સીતાના હતા ને, તો લવ ને કુશ ને જઈ મોટા મોટા માએ કર્યા. સીતા માએ ત્યાં આપણે અલગ થયા, એમાં શું થઈ ગયું? સીતા માતાજીની માની આશીર્વાદ હતી, એની આંતેડી બળતી હતી કે મારા દીકરા ભલે ન ખાય પણ એની નજર મા માથે છે, લવ ને કુશ માથે. તો અત્યારે હું કહું છું આપણી માતાની, આપણા સતપંથી હોય કે સનાતન હોય કે લક્ષ્મીનારાયણવાળા હોય, એની નજર આપણામાંથી એટલી જ છે. અને આ સંતો આજે અમારે અહીંયા કુલિયાણવાડીની ભૂમિ અંદર આ વડીલો અને આજે આપણા જગન્નાથ મહારાષ્ટ્રની અંદરથી જો કંથા કાવા આવે નિષ્કલંકી ભગવાન નામની, તો આપણે એમનો આજ વંદન કરીએ. અને તકલીફ લઈને આવ્યા છે તો અમે આ બોલાયા છે, તમે આવ્યા અને મને બોલવા દીધો, ક્ષમા કરજો. મારા વડીલો છો, ભાઈઓ છો, બહેનો, માતાઓ. અને અમારા આજે કંથા એટલે શું અને આપણને આવવાનું. આજે એક દી અહીંયા ફોલાવા ના આવતા હો કોઈ. કંથા જે મારા જેવા તો નહીં જ પહોંચું, પણ તમને આવવું જ પડશે. એટલે મારી વંદન તમારા આ કંથા છે ને પરદેશથી આયા એટલે માટે મહેરબાની કરી. જમાઈ થાવરા કાંક બોલજો. જમાઈ થાવરા, અરે જમાઈ થાવ એટલે હું પછી નીચે ઉતરી દઈ જમાઈનો વારો ને. અત્યારે તો મારો વારો અહીંયા તમારા ભેગો હોય. આ જમાઈ થાવરો એટલે મને અહીંયા કને રથ માથે રાધા કૃષ્ણ ભગવાને અર્જુનને રથ હાકલાયો, મને જબરજસ્તી માથે બેહાર્યો કે રથ હાકલ રતનસિંહભાઈ, તું રથ હાકલ સતપંથ નો. એ તમે મને આ લડાઈમાં આગળ નહોતો બેહવા દીધો, જિંદગીમાં નથી દીધો. તું તો ઠોલિયો ઓનો નહીં. આજ તમારે મારી કલયુગની અંદર આજે મારી તમે કદર કરી અને હું તમારા તૈયાર છું. માટે તમે સતપંથ ભાઈઓ મહેરબાની કરી, કોઈ ડરવાનું નથી. આપણા સાધુ સંતો નકળંકી ભગવાનમાં ત્યાં ગંગેશ્વર મહારાજની બીડી ખુલી આવ્યો. મળદ માણસ છે હો, પીછેહટ નથી કરવાનો. એટલે મેં ગંગેશ્વર મહારાજ તારે પીછે નહીં, નખત્રાણા ગમે એ હોય
સતપંચ ભાઈ આવે એટલે તમારે દરવાજા ખોલી દેવા. મહારાજ તમને અમને વંદન કરવાનું હોય, તમને કહેવું હશે અમે જવાબ દેશું. તન મને ધનનો અમારા સતપંચમાં કોઈ દી ખૂટ્યા નથી. અને નાનસદાસ મહારાજને ફોન કરો એટલે તૈયાર થઈ જાય. ના કરશનદાસ મહારાજે હાંસી દીધા. એ જ્યારે ગાદી માથે બેઠા ત્યારે પણ પ્રોબ્લેમ નહોતો, પણ બાબા ઇમામ છે મને ખપશે હું લઈશ. અને લીધા એ આપણા ગાદીપતિ ત્યાં બેઠા અહીંયા તોય પૂછે શું છે પ્રોબ્લેમ. મહારાજ તમે બેઠા હો તો પછી અમારે શું પ્રોબ્લેમ. એટલે મારે બધું નથી કે હું અમારા અર્જણભાઈ મૂળજીભાઈ જ્યારે ઓખી પડે કંથાવાળા કંથા કરે. આ જેઠાભાઈ ને અહીંયાથી 1 વાગે ખણે અર્જણભાઈને કે અર્જણભાઈ તું હાલ. અર્જણભાઈમાં એનું કામ હોય અર્જણભાઈ કરી દે. મૂળજીભાઈઓ તન ને ધન વાપરે. હું એને વંદન કરું રહ્યો. ભલે સંત નથી પણ મારા સંત વિશેષ છે કે અમે એની આશીર્વાદથી જ હાલી રહ્યા. અને નહીં તો ઉકરીએ નહીં. તમે તો કંથા સાંભળીને ઘરે જાઓ ભાઈ આવજો તો આજ કામ હે. પછી મળદના દીકરાને રાતના 12 વાગે ઉઠાડીને તો તૈયાર થાય. શામજીભાઈ મંત્રીએ થેલો ખણીને અહીંયા રોડ માથે ઊભો રહે. જેઠાભાઈને ગાડી હાકલ. એટલે અમારી હાલત છે. પણ અમારા ગુરુના આશીર્વાદ છે. અમે બોલો સદગુરુદેવ કી, બોલો ઇમામ શાહ મહારાજ કી, કરશનદાસ મહારાજ કી, આ મારા ગુરુઓ કી, એ મારી માતાઓ બહેનો કી વંદન કરું. ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. સમાજના કર્ણધર છે ને, પોતાની હૃદયની વાત ક્યારેક પણ હોઠ ઉપર આવી જાય. અને આ સમિયાણામાં જો સમાજના પ્રમુખને ના થાય તો કોને થાય કે આ મારો સમાજ બેઠો છે. આ તબક્કે એક દાદા મેકરની પંક્તિ યાદ આવે છે કે ભલો કહી દે ભલો થીંદો, બોછો કહી દે બોછો, અરે પંથ પીવે પદરો કોલાય અસા કે પૂછો. આ પંથ પાદરો પડ્યો કે 10મો અવતાર કલકી ભગવાનનો થશે, એમાં પૂછવાનું શું હે. તૈયાર જ પડ્યું હે, બધાને ખબર જ છે. અને આવા સંતો અને મહંતો પોકારી પોકારી શાસ્ત્રો બધા કે જ રહ્યા કે આ પંથ પીવે પદરો કોલા અસા કે પૂછો. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવા આપણને જંબાજ પ્રમુખ મળ્યા છે. રતનસિંહ બાપા તમે આગે બઢો, અમે તમારી પાછળ છીએ. એ જ ઘટનાક્રમને આગળ અપાવીશું. આપણા વડીલ શ્રી અર્જણ બાપાને વિનંતી કરીશું કે આજના પ્રસંગે 2 મિનિટ માટે તમારું ઉદ્બોધન આપશો. શ્રી અર્જણ બાપા, અર્જણ શામજીભાઈ ભગત, આણંદ સર. સદગુરુ દેવ કી જય. આજના પ્રસંગે સ્ટેજ ઉપર બ્રહ્મ ગાદી ઉપર બિરાજમાન આપણા સંતગણ સર્વે તેમજ એના સાથી આ બધા આગેવાન વડીલો, પૂજનીય મુખી મહારાજો તેમજ નિમધારી વડીલ નાણબાપા માતુશ્રી તેમજ પધારેલા બહેનો, માતાઓ અને વાલા યુવકો. રતનસિંહ બાપે એની સુરીલી ભાષામાં તાલીઓના ગગડાટ વગડાવી અને આપણા હૃદયને ઉમળકાભેર કરી દીધા. ખરેખર જરૂર છે. સૃષ્ટિની અંદર સંતોની જરૂર છે અને આવા સૂરોની પણ જરૂર છે. આપણી ભારત ભૂમિની અંદર આજે પ્રેમદાસ બાપુએ જે વાત કરી કે ભારતની અંદર વેદોના વ્યાખ્યાનથી ધર્મના સંસ્કારોના આવા મંડપડા બંધાઈ રહ્યા છે. અને એમાં દરેક મંડપોની અંદર જુદી જુદી વ્યાખ્યાઓનું જ્ઞાન અપાતું હોય છે. પણ આપણે સૌ વેદને વરેલા છીએ. તેમાં પણ ચોથા કળિયુગની અંદર આપણે સતપંથ ધર્મને વરેલા છીએ. એ વેદવાણી બોલે. કોઈ મોઢાની વાત નથી, કોઈ ઉપજાવેલી આ ધર્મની ગ્રંથાઓ આપેલી નથી. વેદની અંદર, પુરાણોની અંદર તમે શિવ પુરાણ વાંચો, તમે ભાગવત વાંચો, તમે ગીતાજી વાંચો, દરેકની અંદર 10 અવતારની કહાનીઓ લખેલી છે. પણ અમુક જગ્યાએ 10 અવતાર પૂરા વંચાવવામાં આવતા નથી. જે આજે આ સ્ટેજ ઉપરથી, આ બ્રહ્મગાદી ઉપરથી 10 અવતારનું વ્યાખ્યાન આપને સમજાવવામાં આવશે કે આ યુગની અંદર વેદ શું કહે છે અને દુનિયા કયા રસ્તે જઈ રહી. કળયુગ છે દુનિયાની અંદર બધું. પણ અત્યારે આપણે સતયુગની લાઈન વેદમાં લખેલો છે કે 10 અવતાર વિષ્ણુ ધર્યા, 10 અવતાર રાક્ષસે ધર્યા.
અને એ પૂર્ણ થયા પછી શું થશે એની એક કહાની આપણા યુવક મંડળે તૈયાર કરી છે. અને એ પાનિયા પણ તમને આપવામાં આવશે કે જુગ ચોથા કેરા નથી, પાંચમો નથી, 11મો અવતાર આ વેદવાણીમાં લખેલું. તો એ 11મો અવતાર નથી, પણ ષષ્ઠીનું રટન ફરી થશે એવું વેદવાણી બોલી રહી. તો આને અત્યારે જે આપણે આવ્યા છીએ તો 10 અવતારનું અહીંયા વર્ણન થશે અને એ વર્ણનમાંથી આપણે ક્યાં છીએ એ તમને સ્પષ્ટ દેખાશે. અને મન આત્મા અને વિચારને જરા મક્કમતાથી જાણી અને જે કંઈ આપણે વરેલા છીએ એને ભૂલશો નહીં. દુનિયાની અંદર માં ન બદલે, બાપ ન બદલે અને ધર્મ ન બદલે. દુનિયાની અંદર ધંધો બદલે, વ્યવહાર બદલે, વહીવટ બદલે, સંબંધ બદલે, પણ આ 3 વસ્તુ બદલતી નથી. અને જે બદલે છે એ વેદને વરેલો નથી, સમજી લેજો. આ મારી ટૂંકી વાણી તમારા સમક્ષ રજૂ કરી છે. અને જેને ધર્મને આપણે લાગેલા છીએ એ સત્ય સનાતન સત્પન ધર્મ છે અને રહેશે, આદિ અનાદિકાળથી હાલ્યો આવે છે. અને આજે આપણે ચોથા યુગના 10મા અવતાર વિષ્ણુના ઉપાસક નિષ્ણાંકી નારાયણના ઉપાસક છીએ. અને એ આખી દુનિયા, આખી સૃષ્ટિ, આખું સંત મંડળ, અખિલ ભારતીય સંત મંડળ એ સ્વીકારે છે. આપણો જે ગુરુદ્વારો છે અને ત્યાં જે મંદિર છે તે કુંવારિકાનું ધામ મંદિર છે. અને એના ઉપાસક આપણે ઇમામ સાહેબ મહારાજે રસ્તો બતાવી અને બનાવ્યા છે. તો એ ભૂલશો નહીં. અસ્તુ. જય ગુરુદેવ. ખૂબ ખૂબ ધન્યવાદ અર્જણ બાપા. આપણે પોતાની વાણીમાં બાપાએ કીધું કે 10 અવતાર જ્ઞાન યજ્ઞ આપણે સંપૂર્ણ અહીંથી સાંભળવા મળશે. ખરી વાત છે. અને સંત પોતાના હૃદયની વાત આવા મેળાવડામાં કહી શકે છે. સંત તો ગમે એ જ્ઞાતિના હોય, ગમે એ ધર્મને માનતા હોય, પણ સંતના વિચારધારા એક હોય. કબીર સાહેબે કીધું છે, જાતિના પૂછો સાધુ કી, જો પૂછો તો જ્ઞાન, વાર કરો તલવાર સે પડા રહેને દો म्यान. म्यानની જરૂર નથી, પણ તલવારથી જે કઈ કામ થાય છે એ જ બળવાન બને છે. એવી રીતે સંત ગમે ત્યાંથી વિચરતા હોય, પણ એમની વિચારધારા, એમની વાણી અને વર્તન દુનિયાના કાર્ય માટે જ હોય છે. તો એ જ ઘટનાક્રમને વળી પણ આગળ ધપાવીશું. આ બધા સમાજના કર્ણધરો છે એવા અમારા બિલીમોરાથી એક પધારેલ છે દેવજીભાઈ દેવપરવાળા, અને હાલે બિલીમોરા છે. એમને વિનંતી કરીશું 2 મિનિટ માટે, બાપ તમે આવો અને આપનું ઉદ્બોધન આજે પ્રસંગને અનુરૂપ આપશો. દેવજીભાઈ બિલીમોરા. માનનીય સ્ટેજ ઉપર બિરાજમાન આજના વક્તા જનાર્દનજી મહારાજ તથા સર્વે સતગણો તથા વડીલો, માતાઓ અને બાળકો, ખરેખર આજે આપણે બીજું બધું બધી જગ્યાએ મળતી હોય, પણ જ્ઞાન યજ્ઞ જેનું જે આયોજન થયું છે એ સર્વ જગ્યાએ નથી મળતું. અને આવા સમિયાણાથી જ મળે છે. આ વિચાર ઉમદા છે. અને આમાં કદાચ ને આપણે ગમે એટલો આપણા ધંધામાં વ્યસ્ત રહી અને આ જે પ્રોગ્રામ બન્યો અને આમાં આવ્યા છીએ આપણે, તો આપણી પણ ફરજ બને છે કે આમાંથી કાંઈક આપણે 2 વાતો લઈ જશું તો આપણા જીવનને માટે ઉપયોગી બનશે. અને આવડું બધું આયોજન કર્યું છે રાયણ ગામે, તે સાથે કચ્છ સેવા સમિતિ, એને પણ એમ લાગે કે આ આયોજન એનું લેખે લાગે ત્યારે જ સંતોષ થશે જ્યારે આમાંથી કાંઈક આપણે લઈ જશું. અને ખરેખર સંતો રાત દિવસ કેટલા પોતાના શરીરો ઘસી નાખે છે કે લોકો સુધી કઈ રીતે જ્ઞાનની વાતો પહોંચે. તો ને એને આપણે એવી અમૃતવાણીના માટે કાંઈક ને કાંઈક આપણે જગ્યા ખાલી રાખી કાંઈક લઈ જશું તો આપણી લાઈફ, આપણી જિંદગી સુધરી જશે. અને એના માટે ખરી કલયુગમાં આ જરૂરી છે. નહીં તો આજ તો વ્યસન અને ફેશનમાં દુનિયા એટલી બધી ફસાતી જાય છે, એનો રસ્તો આવા સામિયાણીમાંથી જ મળશે, બીજે તે નહીં મળે. ઘરમાંથી પણ નહીં મળે, કે ફરવા રખડવામાં પણ નહીં મળે. આવા જ્ઞાન ગંગામાંથી જ મળશે એ નિશ્ચિત છે. અને ખરેખર આમાંથી લઈએ અને આયોજકોએ આ બધી બાબતમાં આ બધા હજાર હોર્સ પાવરમાં થર્મલ પાવર બેઠેલો છે. એમાં મારા જેવા 10 HP શું આમાં ગજવું હોય છતાં બોલવાની મને તક આપી તે બદલ આપ સર્વનો આભાર. અને આવા સંતગણને ભગવાન તંદુરસ્તી, લાંબુ જીવન આપે
ને આપણા જેવા ભૂલેલા જનોને આવા માર્ગદર્શન કાયમને માટે લાંબે ગાળા સુધી આપતા રહો એવી પ્રભુ પાસે મારી અંતકરણની પ્રાર્થના અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ દેવજીભાઈ. દેવજીભાઈ વ્યવસાયિક રીતે બિલીમોરા રહે છે, પરંતુ સેવાભાવી જીવન અને કાયમને માટે આવા ધર્મના મેળાવડાઓમાં સંકળાયેલા છે. અને આપણને જ્યારે પણ દેવજીભાઈની જરૂર પડે ત્યારે પોતાની સેવા અવિરત આપે છે. ફરી દેવજીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. હવે એ જ ઘટનાક્રમને આગળ ધપાવીશું તો વિષ્ણુ સમાજના પ્રમુખ શ્રી મોહનભાઈને વિનંતી કરીશ કે 2 મિનિટ માટે આપ પણ આપનું ઉદ્બોધન આપશો. શ્રી મોહનભાઈ, વિષ્ણુ સમાજના પ્રમુખ શ્રી રાયણ. હરિઓમ હરિઓમ. વડીલો, સંતો, મહંતો જે અમૃતવાણીનો લાભ આપતા હોય કે અમારા જેવા નાનાને તો સાંભળવાનું જ હોય, પણ છતાં સતપંથ સમાજ મિત્રો રતનસિંહભાઈએ એક વાત બે વાત મેં મુદ્દા, નાનું હૃદય કવિ હૃદય છે એટલે થોડુંક મેં જીવનમાં ઉતાર્યું. એક વિષય મારા અનુભવનો સમજાવું છું. જ્યારે મને અહીં આંગણું મળ્યું છે ત્યારે તમે બધા ઇતિહાસ તો આપણે ભણ્યા હશે, વાંચ્યા હશે. નરસિંહ મહેતાથી માંડી રામદેવ પીર, જેસલ જાડેજો, મીરાબાઈ, ઈસુ એમને જ્ઞાન નહોતું? તમે વિચાર કરજો. ઈ જ્ઞાની મહાપુરુષે જગતમાં વિચાર્યું કે 10 અવતાર, 10મો અવતાર નિષ્કલંકી નારાયણ ભગવાન ને આજના જગતના માનવીને કેવું પડે કે આ બહુ દુઃખની વાત છે મિત્રો. કારણ કે જે હું શબ્દરૂપી ભાષા કહું છું કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે ને ગુરુ બિના મિલે ન ભે, ગુરુ બિના શિષ્ય ના ઢળે બળે લાખો વાંચો. કારણ કે કવિની કલ્પના થોડીક હૃદયમાં કવિ હૃદય છે મિત્રો. એટલા માટે કહું છું કે માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભા રહે. અરે ભરે કરે ઉપેક્ષા એ માર્ગની તોય ક્ષમતા ચિત્ત ન ધરે. એવા સંતો, એવા રતનસિંહભાઈ જેવા વક્તાઓને વિનંતી મિત્રો. બાકી સમયની થોડીક હું સમજી શકું છું કે પાબંદી છે ઘણા વક્તાઓ અને કથાની પણ આપને ભાવના છે, તો શબ્દરૂપી એટલું કહું છું કે મારા શ્રી વધારા છે. અત્યારે અમે કથાના કામમાં પણ બીજી છીએ. રાત્રિ કાર્યક્રમ પણ મારી પાસે છે, માતાઓ, બહેનો, દીકરીઓના, છોકરાઓના ને બીજી હોવાથી વધુ અહીં સમય નથી આપતા. પણ આજે એટલું તો કહીશ કે કારણ કે મારે હૃદયનો ભાવ છે. કદાચ મારું નામ લીધું તો સતપંથ સમાજમાં હું 2 શબ્દ માઇકો પર કહેવા આવવાની ઈચ્છા જ હતી મારી. તો એટલું કહું મારા સાહેબજી માટે અને મોંઘેરા મહેમાનો માટે 2 શબ્દ કે આજ સ્તંભ થડકે મેળી હશે અને ખેલણ લગે જબ ઘાટ. આપ સૌ સજણા ભલે આવ્યા, અમે જેની જોતા તા વાટ, જેની જોતા તા વાટ એવા અમને હૈમાં મળ્યા. અરે આ ખુલ્લા હૃદયના બારણાને કામ ન પડ્યા કૂચી તણા. એ સંતોની વાણીનો લાભ લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય ભગવાન. ખૂબ ખૂબ ધન્યવાદ મોહનભાઈ. તમારી જોશીલી વાણીથી અમોને તરબોળ કર્યા છે. હસ્તીને ગુમાયા વિના મસ્તી નહીં મળે, બંધનમાં બંધાયા વિના મુક્તિ નહીં મળે, આંખો મીચી ગયા વિના જ્યોતિ નહીં મળે, અને ઊંડાણે ઉતર્યા વિના મોતી નહીં મળે. ખરેખર તમે પણ એક આ રાયણ ગામનું મોતી છો. આપને પણ બિરદાવીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આ અત્રે મહાનુભાવોના ઉદ્બોધનને વિરામ આપીશું અને હવે આપણે કથા તરફ જઈશું. પૂજ્ય મહારાજ શ્રી ને વિનંતી કરીશું વ્યાસ ગાદી ઉપર બિરાજમાન પૂજ્ય જનાર્દનજી મહારાજને કે મંગલાચરણથી કથાની શુભ શરૂઆત કરશે પૂજ્ય પાદ મહારાજ શ્રી જનાર્દનજી મહારાજ. વાસનાથ વાસુદેવશ સર્વભૂત નિવાસો નમોસ્તુતે.
चक्षुरुन्मिलितं तस्मै श्रीगुरवे नमः करोति वाचालं कृष्ण बुद्धश्च वन्दे तं विश्वस्य ॐ श्री निष्कलङ्के नारायण ॐ सद्गुरु इमां ॐ सतपं सनातन ब्रह्मा विष्णु महेश की आद्य जगत दास महाराज गुरुदेव नाथ महाराज गुरु नानक दास महाराज की लक्ष्य सब संत